જેઓ હરિ અને હરના યશરૂપી પૂર્ણિમાના ચંદ્રમા માટે રાહુ જેવા છે, અર્થાત કે જ્યાં પણ ભગવાન વિષ્ણુ અથવા શંકરનું યશ વર્ણન થાય ત્યાં તેઓ વિઘ્ન કરે અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્ર બાહુ જેવા વીર છે. જેઓ અન્યોના દોષો 1000 આંખોથી જુએ છે અને અન્યોના હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે, અર્થાત એટલે કે જેવી રીતે માખી ઘીમાં પડી જાય અને તેને ખરાબ કરી નાખે અને પોતે પણ મરી જાય, તેવી જ રીતે દુષ્ટો લોકો પણ બીજાના પર પરિપૂર્ણ થયેલા કાર્યને પોતાનું નુકસાન કરીને પણ બગાડી નાખે છે. જે તેજમાં એટલે કે બીજાઓને બાળનારા તાપમાં પણ અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે, પાપ અને અવગણરૂપી ધનમાં કુબેર જેવા ધની છે અને જેમની વૃદ્ધિ બધાના હિતનો નાશ કરવા માટે કેતુ જેવી છે અને જેઓ કુંભકર્ણની જેમ ઊંઘતા રહે છે તેઓ જ ભલાઈ છે. જેમ કરા ખેતીનો નાશ કરે છે પોતે પણ ઓગળી જાય છે, જેવી રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ ત્યજી દે છે. હું દુષ્ટોને એટલે કે 1000 મુખવાળા શેષજી સમાન માનીને પ્રણામ કરું છું, જેઓ પારકા દોષોનું 1000 મુખોથી ઘણા રોષ સાથે વર્ણન કરે છે. પુનઃ તેઓને રાજા પૃથુ એટલે કે જે પૃથુરાજ જેમણે ભગવાનનો યશ સાંભળવા માટે 10,000 કાન માગ્યા હતા ભગવાન પાસેથી, તેને પૃથુ સમાન જાણીને પ્રણામ કરું છું. જેઓ 10,000 કાનોથી બીજાઓના પાપો સાંભળે છે તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓને નમન કરું છું. જેઓને સુરા એટલે મદિરા સારી અને હિતકારી જણાય છે, સુરા અને નિક જેમને મદ પ્રિય છે એટલે કે જે નશો મદ, ઇન્દ્રના માટે સુરાનિક સુર અને જેમને દેવતાઓની સેના પ્રિય છે, અર્થાત દેવતાઓની સેના હિતકારી છે. જેમને કઠોર વચનરૂપી વજ્ર સદૈવ પ્રિય લાગે છે અને જેઓ 1000 આંખોથી અન્યોના દોષોને નિહાળે છે. દુષ્ટોની આ રીતિ છે કે તેઓ ઉદાસીન શત્રુ અથવા મિત્રનું કોઈનું પણ હિત સાંભળી બળે છે. આ જાણીને બેઉ કર જોડીને આ સેવક પ્રેમપૂર્વક તેઓને નમે છે. જય શ્રી રામ. જય શ્રી રામ.